છો મિત્રો, આપણે અહીંયા જોવાના છે રેઝનમાં કેવાયસીમાં આવતા એરર વિશે આપણે અહીંયા જોવાના. મેં તેને લગતા ઓલરેડી 2 વિડીયો બનાવેલા છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશ, ત્યાંથી તમે જોઈ શકો. હાલમાં સૌથી વધારે જો પ્રોબ્લેમ આવતી હોય તો તે આ છે, કનેક્શન એરર, ચેક યોર ઇન્ટરનેટ. આ એરર સર્વરના પ્રોબ્લેમને કારણે આવતી હોય છે. જો આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબસ્ક્રાઇબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઇક કરી દેજો અને અહીંયા બેલ આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો, જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે. જો મિત્રો તમને પણ આવી એરર આવતી હોય તો તમારે શું કરવાનું છે કે બીજા ફોનમાંથી રેશન કાર્ડના કેવાયસી કરવાની ટ્રાય કરવાની છે, અથવા તો તમે વાઈફાઈ શરૂ કરીને બીજાના નેટ ઉપરથી પણ ટ્રાય કરી શકો છો. હાલમાં માય રેશન એપ્લિકેશનમાં સર્વર ડાઉન હોવાથી આ એરરો બધાને આવી રહી છે. જેવું માય રેશન એપ્લિકેશનનું અપડેટ આવી જશે, તે અપડેટ સાથે આ એરર વહી જશે અને તમારું રેશન કાર્ડનું કેવાયસી સક્સેસફુલી થઈ જશે. જો મિત્રો તમે આ એપ્લિકેશનના અપડેટની વાટ ન જોઈ શકતા હોય તો તમે ઓફલાઈન પણ મામલતદાર ઓફિસે જઈને રેશન કાર્ડનું કેવાયસી કરાવી શકો છો. હાલમાં તમે VCA દ્વારા પણ રેશન કાર્ડનું કેવાયસી કરાવી શકો છો. તેનો ઓલરેડી મેં વિડીયો બનાવી રાખ્યો છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશ, ત્યાંથી તમે જોઈ શકો. 3001 CIDR સર્વિસ ઇઝ નોટ અવેલેબલ આવી એરર આવી રહી છે તેવી મને કોમેન્ટો આવી છે. તો મિત્રો આવી એરર તમને સર્વરના કારણે જ આવી રહી છે. આ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને અપડેટની પછી જ મળવાનું છે. જો મિત્રો તમને હજી પણ રેશન કાર્ડના કેવાયસીમાં સર્વર પ્રોબ્લેમના કારણે અથવા બીજા કોઈ કારણે એરર આવી રહી છે અને તમારું રેશન કાર્ડ કેવાયસી નથી થતું, તો તમારે 2 થી 3 દિવસની રાહ જોઈ લેવાની છે અને 2 થી 3 દિવસ પછી કેવાયસી કરવાની ટ્રાય કરવાની છે. રેશન કાર્ડ કેવાયસી કર્યા બાદ તમારે 2 થી 3 દિવસ રાહ જોવાની છે. રેશન કાર્ડ કેવાયસી થઈ ગયું છે તેનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું તેનો પણ મેં એક વિડીયો બનાવી રાખ્યો છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબસ્ક્રાઇબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઇક કરી દેજો અને અહીંયા બેલ આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો, જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે.